કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. આપણે છેલ્લે સ્વાધ્યાય 12.2 પૂરું કર્યું. હવે આપણે 12.3 શરૂ કરીએ. તો 12.3માં હવે આપણને આકૃતિવાળા દાખલાઓ આપેલા છે. મતલબ આકાર છે એ વૃત્તાંશ અને વૃત્તખંડ અને ચાપ, આ ત્રણ જ છે. વૃત્તાંશ, વૃત્તખંડ અને ચાપ. પણ અમુક આકારો આપણે પૂછેલા હોય કે એટલા ભાગનું જ આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો જો પહેલો દાખલો, વર્તુળની અંદર O કેન્દ્ર આપેલું છે અને આ QR છે એ વ્યાસ છે, બરાબર, કેન્દ્રમાંથી પસાર થતી જીવા. પછી અહીંયા આપણે આવો ભાગ આકૃતિમાં રંગીન પ્રદેશ આપી દીધો છે. તો આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે, રંગીન ભાગનું ક્ષેત્રફળ, બરાબર. આ જે રંગીન ભાગ દેખાય છે લાલ ને બ્લુ, આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, બરાબર, આ આપણે મેળવવું છે. તો આ QR છે, QR એ વ્યાસ છે, બરાબર. માટે આ વ્યાસ હોય તો અર્ધવર્તુળ બન્યા, અને અર્ધવર્તુળ હોય તો એનો અંતર્ગત ખૂણો હંમેશા કાટખૂણો થાય. માટે ખૂણો R, P અને Q, R, P અને Q, આ RPQ છે એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય. માટે RPQ બરાબર થશે 90, બરાબર. આ તો કાટખૂણો બન્યો. જો કાટખૂણો હોય તો PQ બરાબર આપણે માપ આપેલું છે 24 અને PR આપેલું છે 7. તો પાયથાગોરસ પ્રમાણે આ P કાટખૂણો એટલે કર્ણ થશે QR, QRનો વર્ગ બરાબર PRનો વર્ગ પ્લસ PQનો વર્ગ, બરાબર. QRનો વર્ગ એના બરાબર PR બરાબર છે 7 એટલે 7નો વર્ગ, PQ બરાબર છે 24 એટલે 24નો વર્ગ. માટે QRનો વર્ગ બરાબર 7નો વર્ગ 49, 24નો વર્ગ થશે 576, બરાબર. માટે QR સ્ક્વેર બરાબર 625 એટલે QR બરાબર થશે 25, બરાબર. ચાલો, QRનું માપ મળી ગયું 25 સેન્ટીમીટર. આ બધા માપ આપણે સેન્ટીમીટરમાં જ આપેલા છે, બરાબર. તમારી પાસે ટેક્સ્ટ બુક ઓલરેડી છે જ એટલે એ કંઈ ચિંતા નથી. તો QRનું માપ મળી ગયું આપણને. આ QR એ વ્યાસ થયો, બરાબર. હવે આપણે જોઈએ છે આ ભાગનું ક્ષેત્રફળ. આ અર્ધવર્તુળ છે, તો અડધા વર્તુળનું ક્ષેત્રફળ લઈ આપણે અડધા વર્તુળનું, એમાંથી આ ત્રિકોણને આપણે બાદ કરી દઈએ. ત્રિકોણને બાદ કરી દઈએ એટલે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર. તો આપણે લખીએ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ મેળવવું છે, બરાબર. એટલે પહેલાં આપણે લેશું અર્ધવર્તુળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી ત્રિકોણ આપણી પાસે છે PQR નું ક્ષેત્રફળ આપણે બાદ કરશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, આખું વર્તુળ હોય તો એનું સૂત્ર થાય πr સ્ક્વેર. અર્ધવર્તુળ છે એટલે એના છેદમાં 2 માઇનસ ત્રિકોણ તો 1/2. આ કાટખૂણો છે એટલે પાયો થશે PQ એને ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. હવે પાઈની કિંમત મૂકી દઈએ 22/7. R એટલે ત્રિજ્યા, આ R, બરાબર. તો QR છે એ તો વ્યાસ થાય. તો આપણી પાસે છે QR બરાબર 2R બરાબર 25 થાય ને, ત્રિજ્યા કરતાં બમણું એટલે વ્યાસ. તો R બરાબર આપણી પાસે મળશે
25/2 हालो आर बराबर मूकी दे 25/2 एने गुण्या 25/2 बराबर अने एना छेदमां 2 माइनस 1/2 तो ये क्यू एना बराबर आपने आपेला है 24 बराबर एना गुणाकार में पी आर बराबर है 7 रेडी हाल हवेना छेद उठता हुए उड़ाड़ी दे तो एक अँ उठसे 11 2 22 बराबर बीजा तो कई उड़े एम नहीं तो 11 गुण्या 25 गुण्या 25 एटले 625 7 2 14 14 2 28 माइनस 12 2 24 12 7 84 बराबर तो आपने 11 गुण्या 625 तो एनी गणतरी आपणे करता जाए बराबर तमारे गुणाकार करवानो 625 एने गुण्या 11 એટલે એ થશે 59 બરાબર એને ભાંગ્યા 28 ભાગાકાર ખાસ કરજો નહીતર પછી ભાગાકાર કરવામાં વાંધો આવે છે એનું મુખ્ય કારણ જ આવો હોય છે બરાબર 28 75 એને ભાંગ્યા 28 સોરી 59 75 ભાંગ્યા 28 એટલે 245.53 245.53 माइनस 84 बराबर तो 245.53 माइनस 84 करिए आपणे तो ये मळशे 161.53 आटला सेंटीमीटर स्क्वेर बराबर एटले दाखला में बीजू कई है नहीं ध्यान रखवानुं ई छे के बे बाजू आपेली है एटले त्रीजी बाजू आपने मळी गई काटखूणो शुं काम थाय तो कि अर्धवर्तुळ थयो अने अर्धवर्तुळनो अंतर्गत खूणो छे ई काटखूणो होय बराबर एटले आ क्यूआर व्यास थाय एटले पायथागोरस उपरथी त्रीजी बाजू मळी गई त्रिज्या अर्धवर्तुळनुं क्षेत्रफळ लई आ अर्धवर्तुळनुं क्षेत्रफळ लई लीधुं एमांथी आपणे त्रिकोणने काढी लीधो एटले रंगीन प्रदेशनुं क्षेत्रफळ मळी गयुं ओके चालो बीजो दाखलो गणीए आगळ एनी आगळ बीजो दाखलो बे समकेंद्री वर्तुळ आपेला छे समकेंद्री एटले बंने वर्तुळना केंद्र समान छे एक नानुं वर्तुळ छे एनी त्रिज्या आपणे 7 आपी छे आ नानुं वर्तुळ छे एनी त्रिज्या 7 सेमी छे અને મોટા વર્તુળની 14 સેમી છે તો આપણે એમ કીધું છે કે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો બરાબર તો મેં તમને કીધું વૃત્તાંશ અને વૃત્તખંડ આ બે સિવાય આપણી પાસે કોઈ રસ્તો હોતો નથી બરાબર તો આમાં આમ જોવા જઈએ તો આ વૃત્ત ઓ એ આ સી અને ઓ એટલા મોટો વૃત્તાંશ બન્યો એમાંથી આ નાનો વૃત્તાંશ ઓ બી ડી ઓ आ नानो वृत्तांश काढ़ी ले एटले रंगीन प्रदेशनुं क्षेत्रफळ मळी जाय बराबर खरेखर आवुं बन्युं जो अहींया आम जोवा जाईए तो आ मोटो वृत्तांश छे ओ ए सी बराबर आ मोटा वृत्तांशनुं क्षेत्रफळ आपणे मेळवी लईए एमांथी ओ पछी अहींया बनशे नानो वृत्तांश अहींया छे बी अने अहींया छे डी बराबर तो आ नाना वृत्तांशनुं क्षेत्रफळ छे ई बाद करी दઈએ એટલે આપણને આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય બરાબર તો પહેલાં અહીંયા આપણે ધારો કે નામ આપવું હોય અહીંયા આપી દઉં પી અહીંયા કહી દઉં ક્યુ તો પહેલાં વહેલા આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ મેળવવું છે બરાબર તો રંગીન પ્રદેશ માટે वृत्तांश ओ ए पी सी ओ ए पी सी ओ बराबर नु क्षेत्रफळ आ मोटा वृत्तांशनुं क्षेत्रफळ लई एमांथी नानो वृत्तांश छे ओ बी
QD નું ક્ષેત્રફળ, બરાબર. મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈ એમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ. તો મોટી જે ત્રિજ્યા છે OA, એ મોટી ત્રિજ્યાને આપણે R1 કહી દઈએ. એ આપણી પાસે છે 14 સેમી. OD નાના વર્તુળની ત્રિજ્યા એને આપણે કહી દઈએ 7 સેમી, બરાબર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે πr² છેદમાં 360. પહેલાં માટે આપણે ત્રિજ્યા R1 કહી દઈએ માઇનસ πr² એના છેદમાં 360 નાના વર્તુળ માટે ત્રિજ્યા R2 કહી દઈએ, બરાબર. તો આમાંથી આપણે π છેદમાં 360 આ સામાન્ય કાઢી લઈએ એટલે અહીંયા વધશે R1² માઇનસ R2², બરાબર. તો પાઈ એટલે તો કે 22/7 જોઈ લે, એની કિંમત આપેલી નથી એટલે 22/7. થીટા એટલે કેન્દ્ર પાસે બનતો ખૂણો એ આપણને આપેલો છે 40 એના છેદમાં 360. R1² એટલે મોટી ત્રિજ્યા એ છે 14 એટલે 14² માઇનસ 7², બરાબર. તો હવે એના છેદ ઉડાડીએ. આ 0 0 કેન્સલ, 4 9 36, બરાબર. એટલે આ થશે 22/7 ગુણ્યા 9. અહીંયા કાં તો આપણે બેયનો વર્ગ કરીએ, 14નો વર્ગ 196 માઇનસ 49, અથવા એમ ન કરવું હોય તો બેયનો વર્ગ અને વચ્ચે ઓછાની નિશાની, તો તફાવતના અવયવ પાડી નાખીએ. 14 - 7 14 + 7, બરાબર. એટલે આ થઈ જશે 22/7 ગુણ્યા 9. 14 - 7 એટલે 7. 14 ને 7 21, બરાબર. તો હવે એમાંથી ફરી પાછા આ 7 7 ઉડી જશે. તો 22 એના ગુણાકારમાં આપણે કરવાના છે 21 અને એને ભાગ્યા 9. તો પહેલાં હું 22 ગુણ્યા 21 કરું તો એ થશે 462. એને ભાગ્યા 9 કરું તો એ થશે 51.33. 51.33 એટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તો છતાંય કોઈને ક્યાંય ગુણાકાર ભાગાકારમાં તકલીફ થાય, બરાબર, તો મને કહેવાની છૂટ છે. પણ આ સીધું એટલે લખીએ કે ખોટો અહીંયા આપણે ટાઈમ જ વધારે થાય, બરાબર. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જોતું હતું તો મોટો વૃત્તાંશ લઈ લીધો OAPCO. આ મોટો વૃત્તાંશ લઈ એમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દીધું. મોટી ત્રિજ્યાને આપણે R1 કહી દીધું, નાની ત્રિજ્યાને R2 કહી દીધું. રેડી? ચાલો એની આગળ ત્રીજો દાખલો લઈએ. એની આગળ ત્રીજો દાખલો. 14 સેમી બાજુવાળો એક ચોરસ આપેલો છે અને એની અંદર બે અર્ધવર્તુળ છે, A, P અને D. એક આ અર્ધવર્તુળ છે, બીજું આ અર્ધવર્તુળ છે C, P અને B, બરાબર. આ બે અર્ધવર્તુળ છે. તો આપણને એમ કીધું છે કે જે આ રેખાંકિત ભાગ છે આ, બરાબર, જે કલરવાળો ટૂંકમાં લાલ કલર આપણે કરેલો છે, આ રેખાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે, બરાબર. આ ચોરસ આપણને આપેલો છે, ચોરસ. એમાંથી આ બે અર્ધવર્તુળને આપણે બાદ કરી દઈએ એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર. તો પહેલાં આપણે એનું સૂત્ર બનાવી લઈએ કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, બરાબર. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જોતું હોય તો ચોરસ ABCD, આ ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 2 એને ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, બરાબર. આ આખો ચોરસ લઈ એમાંથી આ બે અર્ધવર્તુળને આપણે કાઢી નાખીએ એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય.
તો ચોરસનું ક્ષેત્રફળ આપણે જોતું હોય ચોરસ, તો ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ -2 ગુણ્યા અર્ધું વર્તુળનું ક્ષેત્રફળ, આખું વર્તુળ એટલે πr², એનું અડધું કરી નાખો એટલે એના છેદમાં 2, બરાબર. ચાલો હવે તો કે આપણી પાસે ABનું માપ છે, પાઈની કિંમત ખબર છે, એક આર પૂરતો પ્રશ્ન છે. આર એટલે ત્રિજ્યા. તો હવે અર્ધું વર્તુળ હોય, આ અર્ધું વર્તુળ છે એટલે આ BC અને AD બરાબર BC, આ બે છે એ વ્યાસ થાય, બરાબર. એનું માપ આપેલું છે, માટે ત્રિજ્યા છે, ત્રિજ્યા એ AD કરતાં અડધું એટલે કે 14/2, એટલે ત્રિજ્યા કેટલી થશે? 7, બરાબર. કારણ કે જો આ અર્ધું વર્તુળ છે, અર્ધું વર્તુળ હોય, બરાબર, એટલે અહીંથી આપણે આ જોડીએ, બરાબર, એટલે આ વ્યાસ થયો. વ્યાસ હોય એનું અડધું કરી નાખીએ એટલે એ શું મળશે આપણને? ત્રિજ્યા. ઓકે, તો ત્રિજ્યા મળી ગઈ, બસ એની કિંમત મૂકતા જઈએ. તો AB બરાબર છે આપણી પાસે 14, એટલે 14નો વર્ગ માઇનસ આ 2 તો અહીંથી ઉડી જાય, પાય એટલે 22/7, R બરાબર છે 7, તો 7 ગુણ્યા 7, 7 7 ગયા, 14નો વર્ગ એટલે 196, 22 7 154, તો 6માંથી 4 કાઢી નાખશો એટલે 2, અને 19માંથી 15 ગયા એટલે 4, બરાબર. તો 42 સેન્ટીમીટર સ્ક્વેર આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. માત્ર એક ચોરસનું ક્ષેત્રફળ લીધું, એમાંથી આ 2 અર્ધવર્તુળને આપણે કાઢી લીધું. ટૂંકમાં જે ભાગ નથી જોતો, રંગીન પ્રદેશ નથી, એ ભાગને આપણે બાદ કરી દેવાનો. રેડી? ચાલો એની આગળ ચોથો દાખલો ગણીએ. જો એના પછી ચોથો દાખલો, એમાં આવી એક આકૃતિ આપેલી છે. એક સમભુજ ત્રિકોણ છે, સમભુજ મતલબ સમબાજુ, સમબાજુ ત્રિકોણ છે OA અને B. આ સમબાજુ ત્રિકોણ, એનું માપ આપેલું છે બાજુનું 12. હવે સમબાજુ ત્રિકોણ હોય એટલે બધી બાજુ સરખી હોય, બરાબર. OA બરાબર OB બરાબર AB, આનું માપ આપણને આપેલું છે 12. જો ત્રણેય બાજુ સરખી હોય મતલબ ત્રણેય ખૂણા સરખા થાય, બરાબર. માટે ખૂણો O બરાબર ખૂણો A બરાબર ખૂણો B, ત્રણેય ખૂણાનું માપ કેટલું થશે? તો કે 60. એટલે કે કેન્દ્ર પાસે જે ખૂણો બનશે, આ ખૂણો આપણને કેટલો મળશે? 60, બરાબર. એટલે પહેલો મુદ્દો આપણે આ ધ્યાનમાં રાખશું કે સમબાજુ ત્રિકોણ છે તો બધી બાજુ સરખી, બધાય ખૂણા સરખા, એટલે 60. આપને કીધું પૂછેલું છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. આ જે લીલો કલર કરેલો છે આખાનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. પણ મેં તમને કીધું એમ આપણી પાસે આકાર, વૃત્તાંશ, વૃત્તખંડ આનાથી બહાર ક્યાંય હોતું નથી, બરાબર. ખાલી આકૃતિમાં ધ્યાનથી જોવાનું છે. તો પહેલાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે મળી જ જાય એમ છે, કારણ કે સમબાજુ છે. પહેલાં એ મેળવી લઈ, બરાબર. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, એ ત્રિકોણ છે એ સમબાજુ છે, એટલે આપણે લખી નાખીએ સમબાજુ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુનો વર્ગ, બરાબર. તો વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુનું માપ છે 12, 12નો વર્ગ. તો વર્ગમૂળ 3/4, 12નો વર્ગ એટલે 12 ગુણાકારમાં 12. તો એનો છેદ ઉડાડીએ તો 4 3 12, 12 3 36, 36 વર્ગમૂળ 3 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. હાલો, આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું, બરાબર. કેટલું? તો કે વર્ગમૂળ 36 વર્ગમૂળ 3 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ આખું વર્તુળ નથી, એમાં આટલો ભાગ કટ થાય છે. તો આવું થયું ને, જો આખું વર્તુળ હોય એમાંથી આટલો ભાગ આપણે કટ કરવાનો છે, આટલો ભાગ મતલબ કે આપણે જોઈએ છે ગુરુ વૃત્તાંશ આકાર બન્યો,
આખા વર્તુળમાંથી આ લઘુ વૃત્તાંશ આટલું કાઢી નાખીએ તો આ ભાગ મોટો, આ ભાગ છે બરાબર, એ ગુરુ વૃત્તાંશ આપણને મળી જાય, નાનો ભાગ બાદ કરીએ એટલે બરાબર. તો હવે એમાંથી પહેલાં આપણે આ જે ઉપરનું વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી લઘુ વૃત્તાંશને આપણે બાદ કરીએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. એટલે ઉપરનો ભાગ એટલે કે આપણને ગુરુ વૃત્તાંશ મળી જશે, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થઈ ગયું. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે πr² માઇનસ લઘુ વૃત્તાંશ એટલે πr² થીટા એના છેદમાં 360 બરાબર. એટલે આ આપણને મળશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશ છે તમારે અહીંયા આપણે નામ આપવું હોય તો O છે બરાબર. ધારો કે અહીંયા C કહી દઈએ, અહીંયા આપણે D કહી દઈએ, અહીંયા નામ આપી દઈએ પાછું E. તો ગુરુ વૃત્તાંશ જે બન્યું બરાબર એનું આપણે નામ આપી દીધું OCDE, આનું ક્ષેત્રફળ. એટલે આપણે ધ્યાનમાં રહીએ કે આપણે કયું વૃત્તાંશ મેળવીએ છીએ. હવે તો પાઈની કિંમત છે πr² બેમાંથી આપણે સામાન્ય કાઢી લઈએ એટલે અહીંયા વધશે 1 માઇનસ થીટાના છેદમાં 360 બરાબર. તો આપણે જોઈ લઈએ પાઈની કિંમત રકમમાં આપેલી નથી બરાબર. એટલે પાઈની કિંમત આપણે 22/7 જ લેશું. આમાં 22/7 આર એટલે ત્રિજ્યા, વર્તુળ માટેની ત્રિજ્યા છે. જો વર્તુળ માટેની આપણે ત્રિજ્યા આપેલી હતી 6, તો 6 ગુણાકારમાં 6, 1 માઇનસ થીટા, થીટા બરાબર કેન્દ્ર પાસે ખૂણો હતો 60, 60/360 બરાબર. એટલે આ થશે 22 એને ગુણ્યા 6 ગુણાકારમાં 6/7. અહીંયા આપણે છેદ ઉડાડશું બરાબર. એટલે એ થશે 6 6 36 બરાબર. હવે આના છેદમાં કાંઈ નથી એટલે 1. અહીંયા આપણે લસા લઈએ તો લસા લઈએ એટલે છેદનો ગુણાકાર 6 એકુ 6, ચોકડી ગુણાકાર 6 એકુ 6 અને 1 એકુ 1, તો 6 માઇનસ 1 એટલે કેટલા થશે 5 બરાબર. તો ફરીથી છેદનો ગુણાકાર 6 એકુ 6, ચોકડી ગુણાકાર 6 એકુ 6, 1 એકુ 1, તો 6 માંથી 1 બાદ કરીએ એટલે કેટલા વધ્યા 5. અહીંથી આ 6 6 કેન્સલ થઈ જશે એટલે 22 ગુણાકારમાં 6 5 30 એના છેદમાં 7 બરાબર. તો 22 તેરી 66 એટલે 660, 660 એને ભાંગ્યા આપણે 7 કરશું બરાબર. એટલે એ થશે 94.285 આટલા સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. તો આ આપણને મળ્યું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશનું મળ્યું 94.285 રેડી. અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું આપણે 36√3. હવે આપણે તો કુલ જોઈએ છે તો એ બેનો સરવાળો કરી નાખીએ બરાબર. માટે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ પ્લસ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. તો ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે મળ્યું હતું 36√3 અને પ્લસ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 94.285 બરાબર. હવે જો વર્ગમૂળ 3 છે એની કિંમત આપણને રકમમાં આપે તો મૂકવાની છે બરાબર, નહીંતર મૂકવાની જરૂર નથી. જો આપણા વર્ગમૂળ 3ની કિંમત લઈએ 1.73, પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 100 બરાબર.
1.73 પ્લસ 94.285 તો 36 ગુણ્યા 173 36 ગુણ્યા 173 બરાબર એટલે એની ગણતરી આપણે કરીએ તો 6228 એટલે એ થશે 62.28 છેદમાં 100 એટલે બે આંકડા પછી પોઈન્ટ 94.285 બરાબર પ્લસ 94.285 એટલે એ થશે 6322 પોઈન્ટ આપણને મળશે 285 બરાબર તો એની ગણતરી જોઈ લઈએ તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણ બરાબર આ ત્રિકોણ મળ્યો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે 36 વર્ગમૂળ 3 અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું 94.285 બરાબર એટલે આ બેનો આપણે સરવાળો કરી નાખીએ તો 62.28 પ્લસ 94.285 156.565 બરાબર એટલા સેન્ટીમીટર સ્ક્વેર રેડી તો ફરી પાછું યાદ દેવડાવું છું આ ત્રિકોણ સમબાજુ છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લીધું વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આપણે એક લઘુ વૃત્તાંશ આટલો ભાગ છે લઘુ વૃત્તાંશ બરાબર આટલો ભાગ આપણે એમાંથી બાદ કરવાનો છે આટલો ભાગ આપણે બાદ કરી દઈશું એટલે આપણને ઉપરનો ભાગ આખો આ ભાગ મળી જશે જેને આપણે કહીએ છીએ ગુરુ વૃત્તાંશ રેડી તો વર્તુળનું ક્ષેત્રફળ લીધું એમાંથી લઘુ વૃત્તાંશ આટલો ભાગ આ બાદ કર્યો એટલે આપણને ગુરુ વૃત્તાંશ મળી ગયું એ ગુરુ વૃત્તાંશ પ્લસ કરી નાખ્યું ત્રિકોણ એટલે આખા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ રેડી ચાલો એની આગળ પાંચમો ગણીએ એની આગળ પાંચમા દાખલામાં એક 4 સેમી બાજુવાળો એક ચોરસ આપેલો છે બરાબર પછી એમ કીધું છે કે એના દરેક ખૂણે 1 સેમી ત્રિજ્યા લઈ 1 સેમી ત્રિજ્યા લઈ અને 4 આવી રીતે ખૂણા કાપેલા છે વૃત્તાંશ આકારે બરાબર જો અહીંયા છે વૃત્તાંશ આકારે 4 ખૂણા કાપેલા છે અને વચ્ચે 2 સેમી માપ લઈ વ્યાસ 2 સેમી વ્યાસ લઈ અને વર્તુળ છે બરાબર તો આપણને એમ કીધું છે કે જે રંગીન પ્રદેશ છે ચોરસના રંગીન પ્રદેશ એના સિવાયના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું અત્યાર સુધી આપણે રંગીન પ્રદેશ પૂછતા આ દાખલામાં રંગીન પ્રદેશ નથી પૂછ્યું એના સિવાયનો ભાગ કેટલો તો મતલબ વાત એ જ થઈ રંગીન પ્રદેશ જોતું હોય તો બાકીનો ભાગ બાદ કરો હવે બાકીનો ભાગ જોઈએ છે તો રંગીન પ્રદેશ બાદ કરો બરાબર તો આખું ચોરસ લઈ એમાંથી આ રંગીન પ્રદેશ છે એને આપણે બાદ કરવું પડે બરાબર તો પહેલાં આપણે એનું સૂત્ર લખી લઈએ કોઈ પણ દાખલામાં પહેલું હંમેશા એ જ લખવાનું કે રંગીન પ્રદેશ અથવા રંગીન સિવાયના પ્રદેશનું ક્ષેત્રફળ આ આપણે મેળવવું છે તો ચોરસ ABCDનું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ ABCDનું ક્ષેત્રફળ એમાંથી આપણે કેટલી વસ્તુ બાદ કરવી છે તો કે 4 વૃત્તાંશ 4 એને ગુણ્યા વૃત્તાંશનું ક્ષેત્રફળ એક તો આ બાદ કરવાનું છે અને હજી આપણે બીજું બાદ કરવાનું છે વચ્ચે છે વર્તુળ તો વર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું એક જ સ્ટેપમાં સીધું સૂત્ર બની ગયું ચોરસ ABCDનું ક્ષેત્રફળ લેવાનું એમાંથી આ 4 વૃત્તાંશ કાઢી નાખીએ અને એક વર્તુળ કાઢી નાખીએ એટલે બાકીનો ભાગ છે એ આપણને આ ખાલી ભાગ છે એ મળી જશે બરાબર હવે તો કે વૃત્તાંશ છે
એની આપણને ત્રિજ્યા આપેલી છે 1, બરાબર. વૃતાંશ એના માટે ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 1 સેમી, બરાબર. એને આપણે સ્મોલ આર કહી દઈએ. બીજું, વચ્ચે જે વર્તુળ છે, વર્તુળ એના માટે વ્યાસ આપણને આપેલો હતો 2 સેન્ટીમીટર, બરાબર. એને આપણે કેપિટલ આર કહી દઈએ તો 2/2 એટલે એ થશે 1 સેન્ટીમીટર, બરાબર. અથવા R1 R2 નામ આપો તો પણ ચાલે. હાલો, ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે કોઈ પણ એક બાજુનો વર્ગ માઇનસ 4 ગુણ્યા વૃતાંશનું ક્ષેત્રફળ πr² θ છેદમાં 360, બરાબર. વૃતાંશ માટે ત્રિજ્યા સ્મોલ આર છે, માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ માટે આપણે ત્રિજ્યા કેપિટલ આર લીધી છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ એ થશે πr², બરાબર. તો AB બરાબર છે 4, 4નો વર્ગ માઇનસ, અને આપણે છેદ ઉડાડી દઈએ તો 4 9 36 એટલે 1/90, પાય એટલે 22/7, બરાબર. આર બરાબર છે 1, થીટા બરાબર 90. શું કામ? કારણ કે ચોરસ છે, ચોરસ હોય એટલે બધાય ખૂણા છે એ તો 90 જ હોય. માઇનસ પાય એટલે 22/7, આર કેપિટલ આર એ પણ કેટલું છે 1, બરાબર. તો પેલા ચોરસનું ક્ષેત્રફળ -4 ગુણ્યા વૃતાંશ πr² θ છેદમાં 360, 4 9 36 ઉડાડી દઈએ, πr² θ માઇનસ πr², તો 4નો વર્ગ એટલે 16, માઇનસ અહીં 90 કેન્સલ થઈ જશે એટલે 22/7 માઇનસ અહીં થશે 22/7, બરાબર. તો 16 માઇનસ 22/7 22/7 એટલે 2 વખત 22/7 કેટલા થઈ ગયા? 7, બરાબર. બેના છેદ તો સરખા જ છે એટલે ડાયરેક્ટ તમે 22 2 44 કરી નાખો, 44/7, બરાબર. તો આપણે 44/7 કરીએ તો 44/7 એ થશે 6.285, 6.285, બરાબર. તો 16 માઇનસ 6.285 એટલે એ થશે 9.715, બરાબર. અથવા તો ત્રીજો આંકડો 5 છે, એક આગળ વધારી દો તો 9.72 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? તો એકદમ સહેલો દાખલો છે. ખાલી ચોરસનું ક્ષેત્રફળ લઈ લીધું, એમાંથી 4 વૃતાંશ બાદ કરી દીધા અને વર્તુળ બાદ કરી દીધું. 4 વૃતાંશ કાઢી નાખીએ, 1 વર્તુળ કાઢી નાખીએ એટલે આપણને એનો જવાબ મળી જશે. ખાલી ધ્યાન રાખવાનું છે કે વર્તુળ છે એનો વ્યાસ 2 છે એટલે ત્રિજ્યા 1, અને વૃતાંશ એની તો ત્રિજ્યા 1 છે જ. રેડી? ચાલો, તો તમારે આ 5 દાખલા ગણવાના છે, પણ ખાસ ગણતરી ભાગાકાર ગુણાકાર કરવાનું, એનાથી ભલે 2 વખત ગણવું પડે, બરાબર, તો જ આપણને એની ટેવ પડશે. રેડી? જય શ્રી કૃષ્ણ.